હા અમાર તો છે ને આજ બીજો તમે સાવરણ 3 સમજ થઈ જાય 3 સમજ થાય ને સહી હોય આ તેર કન કેટલી મહેનત કરે આમ તો ગઈ અમે 3 દી છે 3.5 દી થાય ધામા નાખેલા હે 3 દમણથી કાઈ નહીં રોય બધું વેચી નાખો આવડા પાર્ટનર છે પછી હું વધવા દે હે મજા આવે બેહવાન પણ કઈ રહેવા ન દીધું કા બધું ખાલું કરી નાખ હાલો નીકળો હા જાવ ઉપડો હાલો તમને લાગતું છે ખુશીના હમાસર હું પણ અમારા કાજલબેન છે ને હા એટલે વાહ માથાકૂટ કરવાની મિની બ્લોગ માં જો તો તમે કોથી કરે નાસ્તો કરી હજુ તમે બાકી છે તમે ને અમે તો કરીને આવ્યો ને હાલો યુટ્યુબ ફેમિલી કેમ છો બધા જય માતાજી જય બાપા સીતારામ ને આપ તો છે ને આપણે વંડા આવેલા હતા તો વંડા તો હંધે નોખું કામ કરે ને આપણે તો મસ્ત મજાના તૈયાર થઈને ઊભા થઈને આપણે કાંઈ શું કામ હોય આપણે ઘેરે કામ હોય અહીંયા તો કંઈ કામ હોય નહીં તો અહીં હંધે બેઠા હતા ને અમારે ઓલા મીના બેન ને સંગીતા બેન ની હંધે છે ને કપડા થવે અહીંયા હંધે કપડા થવે જાય અમારે હંધે અહીં છે ને કપડા થવે એવું કામ ચાલુ છે કા સંગીતા બેન કપડા ધોવાનું કામ શરૂ છે હા અમે તો મીના બેન ને સંગીતા બેન ને અમે અસ્મિતા બેન ને છે ને મજા નહીં કા તે ભરણ નાવાનું બાકી એમાં એનું નાવાનું બાકી છે ને અમે હંધે છે ને આવેલા હતા તે હવે હંધે નાઈ ધોઈને બેઠેલા છે ને આવરા કપડા ધોને અસ્મિતા બેન ને નાવાનું બાકી છે હે ફાઇનલ હંધે અમે કપડા ધોતા હા તો આપણે તો છે ને રૂમમાં બેવા ને અમારે કિશુબેન છે ને રૂમમાં છે કા કિશુબેન હાલ લાગ્યા હે કિશુબેન બોલો તો ખરા એ કિશુબેન હમું નહીં તો આમ તો હમું નહીં એને છે ને મારે વીર્ય બહુ જોવા હાલ લાગે કિશુને પણ તો હું વીર્યમ લઉં ને તો નહીં હાલ લાગે હમું નહીં ને બહાર ઘંટી શરૂ છે કે ગાય તે ઘંટી શરૂ છે ને ગાય ઘંટી શરૂ છે કે એટલે બહુ અવાજ આવે ને અમારા ભાઈ તો ઘંટી શરૂ થતો અવાજ બહુ આવે એટલે બહુ સંભળાય ફાઇનલી આપણે તો રૂમમાં બેઠા પણ મીનાબેન ને લુગડા થતા ને વીએ હવે કા હા બે બે ને અસ્મિતાબેન નાઈ ધન વીએ કા હા ના બાકી તો નહીં હા બે ત્રણ દીકરા આવેલા છે હા હા અમાર તો છે ને આજ બીજો તમે સાવરણ 3 સમજ થઈ જાય 3 સમજ થાય ને સહી હોય નમત આજ બીજો સમજ છે કા હા અમાર ત્રીજો દિવસ છે હા તો કેટલા જણ રોકા હો બસ હાંસ પડે તો આવી રહ્યા હવે બીજો પણ કા જો ફાઇનલ અમે અત્યારે રૂમમાં બેઠા તમે અહીંયા આવ્યા ને તમારે શોભાબેન ને મમતાબેન ને સંગીતાબેન ને કેટલું કામ કરી નાખ્યું આમ તો હા તો શું કરવા મેરા તમે એટલું બધું રાંધી નાખવાનું હોય ના મારે છે ને અહીંયા જો વઘારે દાળ બનાવે તડકાની મહેનત કરે તો તડકાની મહેનત ન કરો હાસી વાત ને એમ બને નાખે તો આ તડકાની કેટલી મહેનત કરે આમ તો હા તો તું દાળ બાફેલી છે ને તેલ મૂકેલું છે અમે તો લોટ બાંધે એટલું બધું રાંધવાનું જ ન હોય અમારે ખાલી શાક ને રોટલી હોય ને તો મને હાલે તો દેવાય હતી ને એમાં હું આપણે રાંધે છે તો આપણે એવડા ઘરે કામ કરાવવા લાગી તો ભાઈ બધાને જય માતાજી જય બાપા સીતારામ અને અમે હે ને ભાઈ કાલના અશોકભાઈના ઘેર આવેલા છે અમે એક તો આવેલા છે પણ આમ જો કૌશિકભાઈ નહીં આવેલા કેમ છે કૌશિકભાઈ અમે 3 દી છે 3.5 દી થાય ધામા નાખેલા હે 3 દમણથી ઓહો લ્યો ખવડાવે હારું ખાઈ હા ખાતા કરીએ જવાનું ને થતું ને હા કાલના અમને આવ્યા તેમને સારું ખવડાવતા હવે અમને ને જવું એમ થતું આપણે બધા અહીંયા રહી જઈએ અહીં તો કે એકાદું ઘર ગોતી ગયો કે અમે અહીંયા રહેવા વી આવીએ કા કૌશિકભાઈ બધા તો ભાઈ બધાને તો મસ્ત જમવાનું આપી દીધું છે વાહ એટલું બધું જમવાનું બનાવે સારું હાલો ભાઈ હવે હે ને થોડું ખાઈ લઈએ તો ભાઈ વંડા અશોકભાઈના ઘરેથી વીએવા છે આપણે અત્યારે છે ને એનું ભાઈ ગોડાઉન છે ને કારખાનું ત્યાં પણ અહીંયા તો અશોકભાઈ કાંઈ વસ્તુ ને રાવા દીધી એમ જો તો ઓળની સિઝન ભાઈ એવી આને ઉપાડી લીધી કે અશોકભાઈ ને કાંઈ વસ્તુ ને રાવા દીધું જો બધું ખાલી કાંઈ નહીં રોય બીજું કાંઈ વસ્તુ નહીં બધું ખાલી કરી નાખ્યું કેમ હે ટોક કરવો હે તો રહી જાવ થોડાક દી જો ભાઈ એમ જો અંદર જેવો તેવો સામાન પીડ્યો અને હા આમ જો ભાઈ અહીંયા પહેલાં હું આવ્યો ત્યારે કેટલી વસ્તુ હતી અત્યારે છે ને ભાઈ કાંઈ વસ્તુ નહીં રાવા દીધી રાવા દીધું બધું પૂરું
વેચી નાખ્યું બધું હા હવે પછી હવે નવા નવા બનાવશે હમ પછી મસ્તીના તાર કરશે પછી વેચશે હા હવે ભાઈ એમાં એવું હોય પાછું જો જૂનું હોય કે એ પછી અહીંયા કઈ રાવા ન દે નવો નવો જે આવે કે માર્કેટમાં એ બધું નવું નવું બનાવવા કરે અને એવું હોય અહીંયા તો સેટી પડી એમને ટીપાઈ ને એવું કેમ કાંઈ વસ્તુ નહીં રાવા દીધું બધું વેચી નાખ્યું આવડા પાર્ટનર છે પછી હું વધવા દે હે ધોરી તો અહીંથી લેતા થાય તમે પાર્ટનરશિપ કરીને પછી તો અહીંયા કાંઈ નહીં રાવા દીધું બધું વેચી નાખ્યું ખાસ એમાં છે ને ભાઈ અરુણભાઈનો મોટા મોટો હાથ હોય ને તો આ ભાઈનો છે ના ઓ ભાઈ નહીં એવડા ભાઈ મહેનત કરીને એટલું ભાઈ વેચાણ કર્યું ને આમ જો અશોકભાઈને અહીંયા એને હાવ ખંજુ ખાલી થઈ ગયું અને ભાઈ સારું રૂ બધાનો તમારા બધાનો સપોર્ટ એટલો બધો રહ્યો ને કે ભાઈ બહુ એવડાને હું હંધી વસ્તુ હારે આમ નીકળી ગઈ વાંધો નહીં આવ્યો અને અહીંયા તો ભાઈ બધા મશીનો છે જો બનાવવાના ઘેર જ બનાવતા હોય આથી તો મશીન તો હોય જ ને ન તો હોય બધું કબાટ અહીંયા જ બધું આખો બની જાય તૈયાર એમ તો કે આને બનાવતા હતા મશીન ખુદનું મેન્યુફેક્ચરિંગ હોય એટલે ભાઈ બધી વસ્તુ હોય હંધા મશીન અહીંયા બધા પીડા છે અહીંયા એવું હોય પછી ઓલો હંધ કબાટનો કાપવાનો પતરા બધી વસ્તુ અહીંયા હે આયા કેટલા પીડા મશીન જો અહીંયા તો હે ને હવે આમ તો પાછું રહેવાનું ને બધું જમવાનું ને બધું અહીંયા બનાવી નાખતા હો પાછા તો આમ જો સામાન્ય બધું અહીંયા પીડો જો એમ હે જમવાનો બનાવતા હવે મશીન કેટલા પીડા હા એમ જો ભાઈ અહીંયા આવ્યા મજા આવી કારખાને મેં કીધું સ્પેશિયલ છે ને અહીંયા આટો મારવા આવી તો બીજી એક જગ્યાએ બને છે ને ત્યાં હું તમને પછી દેખાડી બની જાય ને પછી હે આઈ બંગલે હા માથે જવાનું લોખંડ પીરું કેમ રાવ ના જવાનું ન હોય કાંઈ ના ગોડાવું નહીં એવું હે ભાઈ તો મજા આવી ગઈ અહીંયા આટો મારીને હવે પાછા થોડીક વાર રહીને પછી પાછા જાવું ઘર બાજુ જો ફાઇનલ અમે અહીંયા આવેલા હતા તો હંધાઈમાં અહીં છે ને હંધાઈ ખેતર પર બેઠા હતા આવરા હંધાઈ કમીના બે મજા આવે બેહવાની બેહવાનું પણ કઈ રહેવા ન દીધું કા બધું ખાલી કરી નાખ્યું તો એમ તો હંધે ખાલી કરી નાખ્યું અમાર સંગીતાબેન ને સ્મિતાબેન હંધા ઊભા અમે અહીં કહી દઉં કે ઊભા હાથ લેવા આવેલા હતા પણ કઈ છે નહીં તો હું લઈ રહી હા કાંઈ નહીં હું લઈ લ્યો એક કબાટ પીડો હા એક જ પીડો નાવર હંધા ઊભા તો હવે છે ને અમારે આગળ જવાનું છે ઘર બાજુ તો જઈએ ગાર્ડન વાટે ઊભા હતા અમે છે ને એક નનકમતું ડીશીમનું ને એવું લઈને આવેલા છે ને તમે ત્યાં ઊભા હા ના એ તો હંતાય ભંગાર ને એવું તો ત્યાં પીરો હાવ ખાલી કરી નાખ્યું છે તો કાંઈ હોય તો નહીં પણ નહીં અમે કાંઈ લેવા નહોતા પણ છે ને આટો મારવા આવેલા હતા તો ભાઈ જો બધા છે ને ભાઈ પાછા ગાડીમાં બેહવા મળ્યા છે અહીંથી ને આપણે બાપા સીતારામ વેડિંગમાંથી રજા લઈને હવે ભાગ્યા છે બધા હાલો નીકળો હા જાઓ ઉપડો હાલો હાલો ખાઈ ગયા સટકું હાલો 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 હા હાલો ભાઈ તો બધા ભાગી પાછા કે તો ગુડ મોર્નિંગ અને આપણે ભાઈ પૂગી જશે અત્યારે હે ને અશોકભાઈને ઘેર આજ બીજો દિવસ છે આપણો અને બીજો દિવસ છે અહીંથી ભાઈ શરૂ શો સવારમાં વહેલા મસ્ત ઊભા થઈ અને રેડી થઈ જશે સવારમાં જો કેવું કામકાજ હાકી દેખાડું તમને નહીં સાથે તમને લાગતું છે ખુશીના હમાસર હું પણ અમારા કાજલબેન છે ને વોઇસ ઓવર શરૂ છે વોઇસ ઓવર ઈકો કે કામ કરે આપણે એમ જ કરીશું હા આપણે એમ જ કરીએ ભાઈ અને ભાઈ છે ને ભાઈ તમને એમ લાગે કે તરત થઈ જતું હોય વાર લાગે એમાં ઘણી બધી વોઇસ ઓવર કરવામાં એ તો હું ખાલી તમને એક ક્લિપ દેખાડું ખાલી તમે આમ ખાલી જોવો કેટલી વાર લાગે છે એમ હું શરૂ ભાઈ માથાકૂટ છે માથાકૂટ હે ને હા હા કેટલી વાહ માથાકૂટ કરવાની મિની બ્લોગમાં જો તો એક એક ક્લિપ નાની નાના બટકા શૂટ કરી ઓલા રેકોર્ડ કરી નાખવા પડે કોની હા બધા એક ને ભાઈ જો વોઇસ ઓવર કરે અત્યારે અને આપણે જો મસ્ત નાસ્તો કરીને જે અત્યારે ધાબામાં છે ને અહીંથી ને ભાઈ ભાઈશાળી ગામ હું તમને દેખાડું આમ જો વાહ લોકેશન એ મસ્ત આવી ગયું જેવા વાદળા થઈ ગયેલા બહુ મજા આવે એવું છે તમે ને અમે તો કરીને આવ્યા ને હા તમે અમારા ઘેર કોઈ દિવસ આવ્યા હા એમ તો ભાઈ વાંધો નહીં
હવે હે ને ભાઈ ઘડીક વાર અહીં માથે ધાબા માથે બેસી પછી જઈ નીચે. હાલો ભાઈ હાલો, ભાગવું ને કેટલા દિશા આવું છે અમે તારો સી 2 દિશા થતી આવે થાય ને હા પીધો જમણ હે. તો ભાઈ જો બધા અહીંયા ઊભા છે હવે એમ બધા અહીંયા કરે ને ભાઈ નીકળી જવાના થઈ. હાલો આવજો શોભાબેન હવે. હા હા હાલો ભાઈ આવડા તો ભાઈ 4 વ્હીલ લઈને આવેલા છે. આપણે છે ને ગાડી લઈને જવાનું છે. કૌશિકભાઈની તો ભાઈ 4 વ્હીલ લઈને આવેલા છે અને આપણે આ ગાડી લઈને જવાનું છે. આપણી આકાશભાઈની ગાડી લઈને આવેલા છે. હાલો હવે નીકળી ઘેરે. ફાઇનલી હવે અમે ગાડીમાં નીકળી ગયા છે ને અમે કૌશિકભાઈ એ ગાડી લઈને આવે ને અમે સાયકલ એ તો બહાર ગાડી લઈને આવે ને અમે સાયકલ રહી કેમ પણ હાલો હવે જઈ ઘેરે. હજી એક જગ્યાએ આગળ વચ્ચે વોર્ડ કરવાનો હોય પણ કાં જાય કાં નહીં આગળ ખબર પડે. હા 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 ગાડી